જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ગામ ચતરાલા સોલંકી સંજીવા. તો આપણા આ છે જીવદયાનો વગડો. આપણે અહીંયા બધા જીવોની સેવા કરીએ છીએ, એટલે કે અન્ય જીવોની. તમે જોઈ શકો છો કે આ છે આપણો જીવદયાનો વગડો, ને અહીંયા ઘણા બધા ગૌ માતા છે ને અડધા આપણા આજુબાજુ ચરવા જેલા છે. તો મિત્રો આપણા જે ગામ ચતરાલાથી બહુ ટાઈમ પહેલાં ભાઈશ્રી બોલેલા હતા કે મારે પૂળા આપવાના છે 51 પૂળા. તો મિત્રો વરસાદના કારણે પલળી ગયા, તમે લેવા નતા ગયા. તો મિત્રો તમે જોઈ શકો છો કે તેમને દાન 51 પૂળાનું બોલેલું હતું, પણ મિત્રો આજે શિયાળાની ઋતુમાં તે ભાઈશ્રી સુથારશે. તો મિત્રો તે આપણા 51 પૂળા આપવા આવ્યા છે, તો તેમનો ખૂબ ખૂબ આભાર. તમે જોઈ શકો મિત્રો 51 પૂળા આપણા થોડા ઉપર નાખીને બીજા ગૌ માતાને ખવડાવવાના છે તરત જ. શિયાળાની ઋતુ છે, તો મિત્રો ઘાસચારાની પણ બહુ જરૂર છે. તો મિત્રો જેને પણ જે ઘાસચારાનું દાન કરવું હોય તો મિત્રો અમારા નંબર પર કોન્ટેક કરજો, અને પૂળાનું દાન કરવું હોય તો કહેજો. મિત્રો તમે જોઈ શકો છો. તો મોટાભાઈ તમારું નામ? રામ ભરોસે આપવાના. ઓકે, તમે જોઈ શકો છો કે રામ ભરોસે 51 પૂળા આપ્યા છે. તેમનો ખૂબ ખૂબ આભાર, અને તેમના પરિવારને ગૌ માતા હંમેશા હસતા રાખી બહુ ભક્તો પ્રાર્થના કરીશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો જય ગૌ માતા મિત્રો, જોઈ શકો છો કે ગામ ચતરાળામાંથી સુથાર આવ્યા છે. તેમને 51 પૂળાનું દાન આપ્યું છે. તેમને તો ત્યારનું અમને લખાયેલું હતું, પણ મિત્રો વરસાદના કારણે પૂળા પલળી ગયા હતા. પણ મિત્રો આજે શિયાળાની ઋતુ ચાલુ છે, 51 પૂળાનું દાન કરવા આવ્યા છે. તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર લઈને આવ્યા છે 51 પૂળાનું દાન કરવા. ખૂબ આભાર. રામ ભરોસે આપ્યા છે. જોઈ શકો છો આપણે ઘણા બધા એ ગૌ માતા સેવા અહીંયા કરીએ છીએ. સપોર્ટ ખાસ કરીને કરતા રહેજો. જય ગૌ.